Kutu Vayahiram Vayahiram Vandami Namansami Suparimi Kamanami Kananam Mangalam Devyam Jayam Pujasam Matyamanam Kikutu Vayahiram Vayahiram Vandami Namansami Sakari Manami Kananam Mangalam Devyam Jayam Pujasam Matyamanam Tikutu Vayahiram Payahi Vandami Namansami Sakari Sammani Kallanam Mangalam Devyam Chitram Bajwa Swami Maten Vandami Swami Sukata Matune Swami નાજી આપણે સ્તુતિ કરી લઈએ ત્યાં સુધીમાં આવી જશે બધા. હા નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લયે સૌભસાવણં એસો પંચ નમોકારો સૌભ પાવપણાસણો મંગલાયણં ચ સૌભ્ય સિદ્ધ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વૈણાર્યસ ઓમ નમો બમ્બીય દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવાન તો જૈન શાસન દેવ જૈન શાસન માટે આપ સર્વની આજ્ઞા હો સર્વનું સૌ રક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો સર્વનું કરો. જ્યાં ભવ્ય જીવના વિકસિત ખેલતા પ્રજ્ઞા કમળ ને દેવ દાનવ ભવ્ય માનવ જંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે જ્યાં ભવ્ય જીવોના વિકસિત ખેલતા પ્રજ્ઞા કમળ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થતા મિથ્યાવમળ ને દેવ દાનવ ભવ્ય માનવ જંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધુવેવા મહાતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના એ 14 પૂર્વો ના રચે છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોને ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ
અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો આપણે પૂછીશું એની છેલ્લી બે ગાથા બાકી રહી ગઈ છે ને? હા, 28. 28 અને 29. હમ સેવાર્યા ઇતિ સરાઈ ભટ્ટમ ઉવહાણમ દુઃખ ખયઠયાય લોગમ વેદિતારં પારં ચ સવં પભુવારિયમ સવવારમ. આ ગાથાની અંદર ભગવાન શું હતા અથવા તો ભગવાને શું કર્યું, શેની માટે કર્યું, એનું આ વર્ણન છે. સેવાર્યા ઇતિ સરાઈ ભટ્ટમ. તે પ્રભુ એટલે તે ભગવાન મહાવીર સ્વામીએ ઇતિ અને સરાઈ ભટ્ટમ. સરાઈ ભટ્ટમ એટલે રાત્રિ ભોજન સહ, ઇતિ એટલે સ્ત્રીથી, વાર્યા એટલે તેમનો એને એનાથી મુક્ત હતા, એમનો ત્યાગ કર્યો હતો. તો રાત્રિ ભોજન અને સ્ત્રી આ બંનેનો એમને ત્યાગ હતો, એમના ભોગનો ત્યાગ હતો. દુઃખ ખયઠયાએ, દુઃખના ક્ષય માટે તેઓએ ઉપહાણવમ એટલે ઉપધાન વગેરે તપ કરનાર હતા. દુઃખના ક્ષય માટે તેઓ વિવિધ પ્રકારના ઉપધાન તપમાં પ્રવૃત્ત હતા. લોગમ વિદિતા આરમ પારમ ચ, કારણ કે લોગમ વિદિતા તેઓ લોકને જાણતા હતા. આરમ પરમ આલોકને અને પરલોકને. આ લોકમાં જીવ સુખ દુઃખ શા માટે પામે છે, શેના થકી પામે છે, એને પણ જાણતા હતા. અને પરલોકમાં પણ જીવ ગતિઓના, જાતિઓના, યોનિઓના, સંયોગોના બધાના દુઃખો કેવી રીતે અનુભવી રહ્યા છે એ પણ ભગવાન વિદિતા એટલે જાણતા હતા. કેવળ જ્ઞાન હતું. એટલે આલોક અને પરલોક બંનેના એ જાણકાર હતા. બધાના દુઃખોના જાણકાર હતા. કદાચ ભગવાનને કેવળ જ્ઞાન ન પણ હોત તો ભગવાનની પાસે પરમ અવધિ હોય. પરમ અવધિ એટલે જન્મતાની સાથે જ આખા લોકને જાણી શકે એવું અવધિ જ્ઞાન, એ જન્મથી જ લઈને આવે. બરાબર. તો લોકને જાણતા હતા તો લોકની ગતિઓના ભાવોને પણ જાણતા હોય. એની નજરની સામે ચારે ચાર ગતિ ખુલ્લી હોય, એના પરમ અવધિ જ્ઞાનમાં પણ ખુલ્લી હતી. અને કેવળ જ્ઞાનમાં તો તદ્દન ખુલી ગઈ એના કારણો સાથે કે ભાઈ આ દુઃખ પામે છે એના કારણ શું છે. તો પછી એનું કારણ ની ખબર પડી કે આ બધા જ દુઃખનું કારણ પાપ છે. એટલે સવમ પભુવારિયમ સવવારમ, સર્વ પ્રકારના, સવવારમ એટલે પાપ. બધા જ પ્રકારના પાપોથી ભગવાન સવમ એટલે બધી જ રીતે, વાર્યા એટલે મુક્ત થઈ ગયા હતા. બધા જ પાપોને જેને છોડી દીધા હતા. શું કામ? તો કે તેઓ દુઃખના કારણને પણ જાણતા હતા, દુઃખના અર્થને પણ જાણતા હતા, અને દુઃખ પામનારા આલોક અને પરલોકના ચારે ગતિના જીવોને પણ ભગવાન જાણતા હતા. અને જાણતા હોવાથી ભગવાને
પાપ કર્મને સર્વથા સર્વ રીતે સર્વ પાપોને સર્વ રીતે એમણે છોડી દીધા હતા છોડી દીધું. અને એકદમ પોતે સમર્થ થઈ ગયા હતા. એને કે લિંક નાખો, તમારામાં આવી જશે લિંક. હા તો એને કે તમારામાં લિંક આવી હશે, તમે લિંકમાં નાખો. કનકબેન ને નથી લિંક આવી રહી. લિંક આવી છે પણ એ કહે છે ખુલતું નથી મારું. ફરીથી ટાંકું એમને? સમજાણું બરાબર બધાને? સ્વામી અહીંયા ઉપધાન તપ એટલે શું લેવાનું? હા એ જ તમને કહું છું. હવે પેલા તો દુઃખ ઉપધાન તપ વગેરે કરતા હતા, આ બધું તપ કરતા હતા. રાત્રિ ભોજનનો ત્યાગ હતો, સ્ત્રીનો ત્યાગ હતો, સર્વ પાપોને છોડી દીધા હતા. એનું કારણ શું? તો કે આ બધાના જ કારણે જીવ દુઃખ પામે છે. હા દુઃખ પામવાનું કારણ શું? હને તો હા ધર્મ ધ્યાનના કૌશકમાં આવે કે જીવ દુઃખ શા થકી પામે? હા અવાય વિજય કેતા જીવ દુઃખ શા થકી પામે તેનો વિચાર ચિંતવો. હને હમ તો મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય, અશુભ યોગો, બરાબર, રાગ દ્વેષે કરી જીવ દુઃખ પામે છે. હમ હા તેવા દુઃખના કારણોને, દુઃખને ભોગવનારાને અને દુઃખના અર્થને, આ ત્રણેય ચીજને ભગવાન જાણતા હતા. એટલે ભગવાને બધા જ પ્રકારના પાપોનો શું કર્યો હતો? ત્યાગ કરી દીધો હતો. અને ત્યાગ પોતે કરી. શેમાં રહેતા હતા? કે પોતે ઉપધાનમાં રહેતા હતા. ઉપધાન નો અર્થ છે ઉપધાન, જે પોતાના આત્માને વધુ ને વધુ પોતાના આત્માથી નજીક રખાવે. એવી સ્વાધ્યાય, એવું ધ્યાન, એવું તપ, કે બહાર ઓછું જવું પડે ને વધુ જીવ પોતાના સ્વભાવમાં રહી શકે, પોતાના આત્માની નજીક રહી શકે. એને વિભાવમાં કે પરભાવોમાં જવું ન પડે. હવે આપણે ખાતા હોય, પીતા હોય, વ્યવહાર સાચવીને બેઠા હોય, તો પછી આપણે જવું પડે કે ન જવું પડે? હા હા અત્યારે હું તમને વાંચણી આપું છું, પણ સમજી લે કે મારે ઉપધાન કરવું હોય, મારે ધ્યાનમાં જવું હોય, તો મારે તમને વાંચણી પણ ન કરાય. એ પણ બાહ્ય ભાવ છે. હા સમજાણું? પરના સંસર્ગ અને બહાર આત્મા સિવાયના અનાત્મ ભાવોમાં જ્યાં જ્યાં પણ જાઓ છો, ત્યાંથી આત્માને કાઢી અને પોતાનામાં આત્માને સ્થિર રાખવો. એની અંદર આત્માને શું કહેવાય? એની અંદર આત્માને એકદમ સ્થિર કરી દેવો. એનું નામ ઉપધાન તપ કહેવાય. અચ્છા, એટલે અને એટલે વધારે. અત્યારે તમે જુઓ, જે ડેરાવાસીમાં કે આપણે ત્યાં પણ ઘણા સંતો કરાવે છે, તો ઉપધાન તપની અંદર નાહવાની મનાઈ હોય, પછી બહાર જવાની મનાઈ હોય, પછી એક જગ્યાએ રહીને તમને અલગ 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 પ્રકારના કાયમ તપ કરાવે, સ્વાધ્યાય કરાવે, માળા કરાવે. તો આ બધું કરાવે તો શું થાય? તમે વધુ ને વધુ તમારી અંદર રહ્યો, તમારી ભીતર રહ્યો. તમને બહાર વિચારવાનો અવકાશ જ ન મળે. હા 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 હે ને? એને ઉપધાન કહેવાય. અચ્છા, જી સાહેબ. સમજાણું? ખાસ કરીને ધ્યાન, સ્વાધ્યાય, અનુષ્ઠાન, આમ પોતાની ક્યાંય પણ બંધાયેલો ન રહે, પોતાની સ્વતંત્ર અનુભૂતિમાં રહે, અપ્રતિબદ્ધ વિહારી થઈને રહેવું, એનું નામ છે ઉપધાન તપ. સમજાણું? કોઈ પણ માં બંધાઈને નહીં રહેવાનું. આપણે બંધાયેલા હોય, આપણને આમ જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવા હા વ્યક્તિ આપણી સાથે જોઈએ, આવું સ્થાન જોઈએ, આવું ખાનપીન જોઈએ, આવું રેવા સેવાનું જોઈએ, આવું સુવા પાથરવાનું જોઈએ. તો આ બધું અપ્રતિબદ્ધતા. ઉપધાન તપની અંદર તમારી ચોઈસ ન હોય. અને જી સાથે સાહેબ. સાથે વિશિષ્ટ સ્વાધ્યાય, ધ્યાન, તપ હોય, ઓકે. તો એને ઉપધાન તપ કહેવાય. એટલે દેહ પ્રત્યેની દેહાશક્તિનો સર્વથા ત્યાગ, દેહાધ્યાસનો ત્યાગ,
હા, અને સતત આત્મસ્મરણ, આત્મચિંતન, આત્મનિધિ ધ્યાસન જેમ બને તેમ વધારે ને વધારે કરવું એને ઉપધાન કહેવાય. સમજા? જી સ્વામી. હા, તો ભગવાન જન્મનો દુઃખ, ગર્ભકાળનો દુઃખ, મરણનો દુઃખ, વૃદ્ધાવસ્થાનો દુઃખ, આતંકનો દુઃખ, રોગનો દુઃખ, આજીવિકાનો દુઃખ, સંબંધોનો દુઃખ, સંયોગોનો દુઃખ, હા, પછી ગતિ જાતિઓના અરસપરસના દુઃખો, કેટલા પ્રકારના દુઃખો છે, ઋતુઓના દુઃખો. ગરમી થાય તોય ન પોસાય, ઠંડી થાય તોય ન પોસાય, વરસાદ આવે તોય ન પોસાય, આવે ને તેવા ઘણા વિષયના આસક્તિઓના ઘણા બધા દુઃખો માણસની પાસે હોય, જીવોની પાસે હોય. હા. આ બધા જ દુઃખોના અર્થને પ્રભુ શું કરતા હતા? તો કે જાણનારા હતા. હા, આલોક અને પરલોકમાં દુઃખ ભોગવનારા, દુઃખના કારણો આ બધાને ભગવાન જાણતા હતા. એટલા માટે ભગવાને શું કર્યું? તો કે બે વસ્તુ કરી. એક તો એમણે ઉપધાન તપ કર્યું. બરાબર. અને ઉપધાન તપની અંદર શું હોય? તો કે રાત્રિ ભોજન અને સ્ત્રી સંસર્ગ ત્યાગ હોય. સ્ત્રી હોય તો પુરુષ સંસર્ગ ત્યાગ હોય. જી સ્વામી. વિજાતીય ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, હા, અને ઉપધાન તપ. અને બીજું, એને બધા જ પ્રકારના પાપ કર્મો, જેનાથી પાપ બંધાય, તમામ પ્રવૃત્તિઓ એમણે સર્વથા છોડી દીધી. એટલે 18 પ્રકારના પાપ આવવાના ઠેકાણા છોડી દીધા. સમજાય છે? સ્વામી, જી ઉપદાન સ્વામી. શબ્દનો મીનિંગ તમે એકવાર કીધો તો એ શું થાય? ઉપ અને ધાન. શેનું ઉપધાન. શેનું કીધું તમે? ઉપધાન, ઉપધાન. એ જ મેં તમને કીધું ને, ઉપધાન. ઉપ એટલે નજીક, ધાન એટલે અવધાન કરવું, સ્થિર થઈ જવું, એકાગ્ર થઈ જવું. અચ્છા, ઓકે. પોતાના આત્માની સાથે એકાગ્ર થઈ જવું, પોતાના આત્મચિંતનમાં એકાગ્ર થઈ જવું. અને પોતાના આત્મચિંતનમાં એકાગ્ર થવા માટે સ્વાધ્યાય, ધ્યાન વગેરે અનુષ્ઠાનો કરવા, એને ઉપધાન કહેવાય. હા, ખ્યાલ આવ્યો હવે. હા, અને એ ઉપધાન એક દિવસનું ન હોય, સાતત્ય હોય આવું. અચ્છા. આત્માની નજીક રહેવાનું, આત્માનું વિસ્મરણ ન થાય એવા અનુષ્ઠાનોનું સાતત્ય, એની અંદર આપણે રમી જવું, એને કહેવાય ઉપધાન. રહેવું એને ઉપધાન ન કહેવાય, રમવું એને ઉપધાન કહેવાય. રહેવું એટલે માણસ થોડીક વાર રહે એને રહેવું કહેવાય, પણ એમાં રમી જાય પછી એમાંથી બહાર નીકળવાનું મન ન થાય, એને ખરેખર ઉપધાન કહેવાય. સમજાય ગઈ બધાને? હા સ્વામી. હા, તો તે એટલે તે ભગવાન વાર્યા ઇથી સરાઈ ભતમ, એટલે રાત્રિ ભોજન સહિત એમને સ્ત્રી સંસર્ગનો શું કર્યો હતો? તો કે વાર્યા, એને વારી દીધા હતા, એનાથી મુક્ત થઈ ગયા હતા. અને દુઃખ ખયટયાએ, દુઃખના ક્ષયને માટે ઉપધાન તપ કરતા હતા, આત્માની નજીક રહેતા હતા. બરાબર. અને બીજું, લોગમ વિદિતા આરંગ પારંગ. આરમ એટલે આલોક અને પરમ એટલે પરલોક. આલોક અને પરલોકને સમસ્ત રીતે વિદિતતા એટલે જાણતા હતા. કે આલોક અને પરલોકના ચારે ગતિના જીવો કઈ રીતે દુઃખને પામે છે, દુઃખના પામવાના કારણો કયા કયા સેવન કરે છે, એ 18 પાપસ્થાનકનું એમને એ વિદિતતા જાણતા હતા. એટલે સર્વવારમ, બધા જ પ્રકારના પાપોને ભગવાને સવ્વમ વાર્યમ એટલે સર્વ રીતે મન વચન કાયાથી 3 કરણ 3 યોગ 9 કોટીએ એને શું કર્યું હતું? તો કે ત્યાગ કરી દીધો હતો. અને ત્યાગ કરવામાં પોતે પ્રભુ એટલે સમર્થ હતા. હા, આપણે તો કરીએ તો દુવ્યમ તિવ્યણમ કરીએ, એકવ્યમ તિવ્યણમ કરીએ, ભગવાને તિવિહમ તિવિહેણમ, બધા જ પાપોનો એમને સર્વથા 9 કોટીએ ત્યાગ કરી દીધો હતો. બરાબર.
તો 28મી ગાથા સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. હવે પૂછીશું એમની છેલ્લી ગાથા. સ્વામી નિધિ ધ્યાસનમાં એક વાર સમજાવજો ને. નિધિ ધ્યાસન. હા, નિધિ ધ્યાસન નો અર્થ જ ધ્યાન થાય, પણ ચિંતન પૂર્વક નું ધ્યાન હોય એને નિધિ ધ્યાસન કહેવાય. તમે કોઈ એક પદ લઈને એનું ચિંતન કરતા હો એને નિધિ ધ્યાસન કહેવાય. હા, જેમ કે આપણે પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતિજ્ય ધ્યાનના 4 પ્રકાર છે ને. તો નિધિ ધ્યાસન નો આમ સર્વસામાન્ય રીતે અર્થ થાય ધ્યાન. હે ને? હા, તમને ઊંઘ આવતી હોય તો તમે કેવા એમ એકદમ કઈ દુનિયામાં વયા જાઓ, તમને આ દુનિયા આખી ભૂલાઈ જાય. એવી રીતે જાગ્રત અવસ્થાની અંદર એ અવસ્થાને પામવી એ નિધિ ધ્યાસન છે. જી સ્વામી. હે ને? એટલે સમાધિમાં રહે. એ જાગૃત પૂર્વક ની સમાધિ ને, જાગૃતતા પૂર્વક ની સમાધિ. તો જ સમાધિ કહેવાય, નહીતર સમાધિ નો કહેવાય, અચ્છા, નહીતર બેહોશી કહેવાય. બરોબર. એને બેભાન કહેવાય. હા હા, ધન્યવાદ સ્વામી. જાગૃતિ હોય તો જ એને સમાધિ કહેવાય, તો જ એને નિધિ ધ્યાસન કહેવાય. એટલે કોઈ પણ એક પર ચિંતન કરવાનું. અને ચિંતન કરવામાં એટલા ખોવાઈ જાય કે બાકી બધું ભૂલાઈ જાય. અચ્છા, અચ્છા. ચિંતા નિરોધ, બધી જ ચિંતાઓ, બધા જ વિચારો, ચિંતા એટલે વિચાર, બધા જ વિચારો, બધા જ વિકલ્પોનો નિરોધ થઈ જાય અને કોઈ પણ એક ઉપર એકાગ્ર થઈ જાય. આ નિધિ ધ્યાસન છે. ધન્યવાદ સ્વામી. બરાબર સમજાઈ ગઈ બધાને? હા હા. જી સ્વામી. હવે 29મી છેલ્લી ગાથા. સોચ્ચાય ધમ્મમ અરિહંત ભાષ્યમ સમાહિયમ અઠ્ઠપવો વસુદ્ધમ તબ સદ્દ હંતાય જણાણાઉ ઇન્દેવ દેવાહિ આગમી સંતિ સોચ્ચાય ધમ્મમ અરિહંત ભાષ્યમ. અરિહંત દ્વારા પભાષ્યમ એટલે કહેલ, અરિહંત દ્વારા કહેલ એવા ધમ્મમ એટલે ધર્મને, સોચ્ચા એટલે સાંભળીને. બરાબર? સમાહિયમ, સમાહિયમ એટલે સમાધિયુક્ત અથવા તો યુક્તિયુક્ત. અઠ્ઠપવો શુદ્ધમ, પદો અને અર્થો એટલે સુત્તાગમે અને અથાગમે, આ બેયની શુદ્ધતા સહિત શુદ્ધ પદો અને અર્થોને યુક્તિયુક્ત, સમાહિતમ એટલે સારી રીતે, સમ્યક રીતે સોચા એટલે સાંભળીને, તમ સદ્દહંતા તેના ઉપર શ્રદ્ધા કરે, ય જણા એટલે જે વ્યક્તિ, જે સાધક એના ઉપર શ્રદ્ધા કરે તે શું થાય? તો કે અણાવું. સૌથી પહેલું વહેલું તો ઈ જ થાય કે અણાવું આયુષ્યથી મુક્ત બની જાય. અત્યારે આપણે મૃત્યુ પામે તો આયુષ્યથી મુક્ત નથી બનતા, આયુષ્ય આપણું ટ્રાન્સફર થાય છે. મનુષ્ય ગતિમાં છે તો દેવ ગતિમાં જઈએ, તિર્યંત ગતિમાં જઈએ કે નરક ગતિમાં જઈએ. અત્યારે આપણું આયુષ્ય બદલાય છે. હા, પણ જયારે નિર્વાણ પામે ત્યારે એ આયુષ્યથી મુક્ત બને, આયુષ્ય રહિત બની જાય. બાકી એ સિવાય સંસારમાં કોઈ પણ જીવ આયુષ્ય રહિત ન હોય. વાટે વેતા પણ એનું આયુષ્ય શરૂ થઈ ગયું હોય, જે ગતિમાં જવાનો હોય ને ત્યાં. બરાબર? હા, મેં તમને એકવાર સમજાવ્યું હતું કે ભગવતી સૂત્રમાં પ્રશ્ન હતો કે નારકીમાં કોણ જીવ ઉત્પન્ન થાય? તો જનરલી ગતાગતિ જાણતા હોય એમ કે દેવ અને નારકી પોતે નારકીમાં ઉત્પન્ન ન થાય.
દેવ મરીને દેવ ન થાય ને દેવ મરીને નારકી ન થાય, નારકી મરીને નારકી ન થાય ને નારકી મરીને દેવ ન થાય. હા, એવું આપણને ગતાગતિમાં શીખડાવે. પણ ભગવતી સૂત્રમાં એવું હતું કે નરકમાં કોણ ઉત્પન્ન થાય? તો કે નારકી જ ઉત્પન્ન થાય. દેવમાં કોણ ઉત્પન્ન થાય? તો કે દેવ ઉત્પન્ન થાય. મનુષ્યમાં કોણ ઉત્પન્ન થાય? તો કે મનુષ્ય જ ઉત્પન્ન થાય. તિર્યંશમાં કોણ ઉત્પન્ન થાય? તો કે તિર્યંશ જ ઉત્પન્ન થાય. હા, હવે આ વાત છે બ્રહ્માકુમારી આવું જ માને છે ને કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય. હા બરાબર. તો જી ઈ એક સમયની વ્યાખ્યા છે. ભગવતી સૂત્રની સૂક્ષ્મતાનો મહિમા જ આ છે કે ભગવતી સૂત્રનું જે પણ કથન છે એ સમયવર્તી કથન છે. સમયવર્તી કથન એટલે શું? તો કે નારકીમાં જ્યારે જીવ ઉત્પન્ન થાય કુંભીમાં, ઈ પેલા ઈ વાટે વેતો હોય, આગલી ગતિનું આયુષ્ય પૂરું કરી દીધું એટલે મૃત્યુ પામ્યું. અને પછી રસ્તામાં વાટે વેતા આવ્યો તો વાટે વેતા એનું કયું આયુષ્ય શરૂ થયું? નરકનું. નારકનું. નરકમાં આવનારનું નરકનું આયુષ્ય શરૂ થયું. દેવમાં આવનાર હોય તો દેવનું આયુષ્ય શરૂ થઈ જાય. મનુષ્ય કે તિર્યંશમાં આવનાર હોય તો એ આયુષ્ય શરૂ થઈ જાય કે ન થઈ જાય? હા. બરાબર. તો વાટે દેતા જ એને નરકનું આયુષ્ય શરૂ થયું તો નરકમાં ઉત્પન્ન કોણ થયો? ઈ જ નારકી મારી જીવ. જીવ. મનુષ્ય હોય તો મનુષ્ય. નહીં, નરકનું આયુષ્ય શરૂ થઈ ગયું તો કોણ તો ઉત્પન્ન થયું? નારકી. નારકી. હા. દેવની અંદર દેવનું આયુષ્ય શરૂ થઈ ગયું વાટે વેતા તો કોણ ઉત્પન્ન થયું દેવમાં? દેવ. મનુષ્યમાં આવતી વખતે મનુષ્યનું આયુષ્ય વાટે વેતા શરૂ થઈ ગયું તો કોણ મનુષ્યમાં ઉત્પન્ન થયું? મનુષ્ય. સમજાણું તમને? જી સર. કેમ કે માણસ જે ગતિમાં જે યોનિમાં ઉત્પન્ન થાય એ પેલા એનું આયુષ્ય શરૂ થઈ ગયું છે વાટે વેતા. તો એ કયો જીવ ગણાય? જેમાં ઉત્પન્ન જે આયુષ્ય હોય એ જીવ ગણાય. નારકીનું આયુષ્ય હોય તો નારકી કહેવાય. દેવનું આયુષ્ય હોય તો દેવ કહેવાય. મનુષ્યનું આયુષ્ય શરૂ થઈ ગયું તો મનુષ્ય કહેવાય. તો ઉત્પન્ન કોણ થયું? બરાબર. નારકી. નરકમાં નારકી, દેવમાં દેવતા, દેવ. મનુષ્યમાં મનુષ્ય, તિર્યંશમાં તિર્યંશ. સમજાણું તમને? હા, ગતાગતમાં કહીએ છીએ તો હા, ગતાગતમાં કહીએ છીએ ઈ પૂર્વ ભવમાં કોણ જીવ નારકમાં અને તિર્યંશમાં જઈ શકે, ચાર ગતિમાં જઈ શકે, એ ગતાગતિનો આધાર છે. પણ એ પૂર્વ ભવના આધારે છે. અચ્છા, પૂર્વ ભવના પણ આધારે. વાસ્તવિકતા એ નિશ્ચય નહીંથી તમે જુઓ ભગવતી સૂત્રના આધારે તો નરકમાં કોણ ઉત્પન્ન થાય છે? કારણ કે નરકમાં ઉત્પન્ન થતી વખતે વાટે વેતા એનું કયું આયુષ્ય શરૂ થઈ ગયું? નારકીનું. તો નારકીનું આયુષ્ય શરૂ થઈ ગયું તો એ જીવ કયો કહેવાય? નારકી જ કહેવાય કે બીજો કોઈ? નારકી જ કહેવાય. નારકી. હા, નારકી તમે કોને કહો? તો કે જે નરકનું આયુષ્ય ભોગવે એ નારકી, તિર્યંશનું આયુષ્ય ભોગવે એ તિર્યંશ, દેવનું આયુષ્ય ભોગવે એ દેવ. એટલે જે વાટે વેતો થાય ત્યારથી જ એનું ચાલુ થઈ જાય. યસ, ત્યારથી શરૂ થઈ જાય. તરફ જવા માંડે ને, હાજી. ઈ ગતિ તરફ જવા માંડે જીવ જ્યાં એનું આયુષ્ય બંધાઈ ગયું. હા, કેમ કે આયુષ્ય આ ગતિનું તો પૂરું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું એટલે મરી ગયો, મૃત્યુ પામ્યો. સમજી લે અહીંયા મનુષ્ય છે અને અહીંયા નરકમાં ઉત્પન્ન થાય છે. તો મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે મૃત્યુ પામ્યું. આ મનુષ્યનું શરીર છોડી દીધું એને. મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે એ વાટે વેતા નીકળો જીવ. તો વાટે વેતા અહીંયા એનું કયું આયુષ્ય હશે? નરક. હા, નરક. નરકનું હશે. હા. તો નરકમાં ઉત્પન્ન કોણ થયું? નારકી. નારકી. નરકમાં ઉત્પન્ન કોણ થયું? નારકી. નારકી. બરાબર. પણ આ સમયવર્તી વાત છે, નિશ્ચય નહીંની વાત છે. વ્યવહાર નહીંની અપેક્ષાએ નારકી જીવ નરકમાં ઉત્પન્ન થતો નથી. એટલે નારકી મરીને નારકમાં ન થાય. સમજાય. સમજાણું બરાબર?
પાકું? જે સમ તો અણાવનો અર્થ છે કે જે આયુષ્ય કર્મથી જ મુક્ત થઈ ગયો છે. આયુષ્ય કર્મ સર્વથા એનું ક્ષય થઈ ગયું. એટલે હવે એને કોઈ ન ગતિ રહી નહીં, કોઈ જાતિ રહ્યા નહીં, કોઈ જન્મ રહ્યા નહીં, કોઈ જરા રહી ન, કોઈ મરણ રહ્યું. બરાબર? એટલે એ વ્યક્તિ આયુષ્યથી મુક્ત બને છે, એટલે નિર્વાણને પામે છે. અને કદાચ સમજી લ્યો કે હજુ એના કાળલબ્ધિ પાકી નથી, સમય બાકી છે, તો શું કરે? હા, તો કે ઇંદાવ દેવા હિવ, હા, દેવાધિપતિ ઇન્દ્ર જેવા મહાન પદને પામે છે. હા, કા તો ઇન્દ્ર થાય ને કા ઇન્દ્ર જેવા સામાનિક પદને પામે છે. એ કેવી રીતે? હા, કેવી રીતે? જે બધું ભગવાને કહેલા સૂત્ર અને અર્થને હા એના શુદ્ધ સમ્યક્ત્વ યુક્ત હા એના શબ્દ અને અર્થોને સુતા ગમે અને અથા ગમે ને હા વિધિગત જે સાંભળે છે, હા, શ્રુત હા ધર્મને સાંભળે છે અને સાંભળ્યા પછી એના ઉપર શ્રદ્ધા કરે છે, હમ એ વ્યક્તિ યા તો નિર્વાણ પામે, અને જો આયુષ્ય કર્મ એનું બાકી હોય તો એ દેવ ગતિને જ પામે. અને દેવ ગતિમાં પણ એ સેવક દેવ ન બને, અચ્છા. આભિયોગિક દેવ ન બને, હા 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 સેનાપતિ જેવા દેવ પણ ન બને. હમ એ બને તો ઇન્દ્ર બને, અથવા તો ઇન્દ્રની બરાબર જેનું ઐશ્વર્ય હોય એવા હમ એ સામાનિક દેવ બને. અચ્છા. સમજ્યા? તો એ પ્રાય એને એકાવન કોઈની આજ્ઞા માનવાની ન હોય, એની આજ્ઞા માનનારા દેવતા હોય પણ એ કોઈની આજ્ઞામાં ન હોય. એટલે સમ સ્વામી જે શ્રદ્ધા રાખતા હોય ઓલકા ઇન્દ્ર બને અથવા ઇન્દ્ર જેવા દેવો બને. ઇન્દ્ર બને અથવા તો ઇન્દ્ર જેવા સામાનિક દેવોમાં આગમી સંતિ એટલે આવે છે, ઉત્પન્ન થાય છે. દેવાહિવ એટલે દેવાધિપતિ, દેવોના સ્વામી એટલે ઇન્દ્ર. કા ઇન્દ્ર થાય ને કા ઇન્દ્ર જેવા સામાનિક દેવ થાય. એટલે આ જીવ આયુષ્ય રહિત નો થાય. જો આ બે વિકલ્પ છે. સૌથી પહેલા તો જો એને આયુષ્ય બાંધ્યું ન હોય તો આયુષ્યથી મુક્ત જ થઈ જાય. અચ્છા. અને હજુ એનું કાળલબ્ધિ બાકી હોય તો શું થાય? તો દેવગતિમાં જાય. તો ક્યાં જાય? તો કે તો દેવગતિમાં જાય. ને દેવગતિમાં પણ શું બને? ઇન્દ્ર જેવો દેવ. ઇન્દ્ર અથવા ઇન્દ્ર જેવા સામાનિક દેવ બને. હા સમજાણું? જી. બરાબર? તો સ્વામી, જીવ આ શરીરમાંથી નીકળે અને તરત જ ઈ ગતિ કરવા લાગે. હા, જીવ આ શરીરમાંથી નીકળીને તરત ગતિ કરે ને? હા, એટલે આ મનુષ્યનો દેહ છોડીને હા વાટે બેતા જઈને એ દેવ ગતિમાં ઉત્પન્ન થઈ જાય. જે મહર્ધિક દેવો છે એની જગ્યા ઉપર આવીને ઉત્પન્ન થઈ જાય. તો એને તો એક સમય કે બે સમય જ લાગે ને? હા, એને બે સમય. એટલે બે વસ્તુ છે કે કાળલબ્ધિ પાકી ગઈ છે તો નિર્વાણ પામે, સિદ્ધ બને, હમ આયુષ્યથી મુક્ત બને. હા અને અગર કાળલબ્ધિ બાકી છે તો ઈ દેવોના અધિપતિ એવા ઇન્દ્રપદને અથવા તો સામાનિક દેવોની પદવીને પામે, જે ઈશ્વર જે ઇન્દ્રની સમાન હોય. હમ આભિયોગિક દેવો કે સેવક દેવો ન બને. કાળ એટલે આયુષ્ય બાકી હોય. હા, કાળલબ્ધિ એટલે આયુષ્ય બાકી હોય. કાળલબ્ધિ એટલે હજુ એનો સંસાર પરિભ્રમણ કાળ બાકી હોય, અચ્છા. એને કાળલબ્ધિ કહેવાય.
કાળલબ્ધિ એટલે આયુષ્ય નહીં, હજુ એના ઋણાનુબંધ સંબંધો બાકી હોય. સમજાણું? કાળલબ્ધિ કોને કહેવાય? જી હા, સ્વામી. કાળલબ્ધિ એટલે જેને હજુ સંસારના ઋણાનુબંધો પૂરા કરવાની વાર છે. હજી એના બંધ અનુબંધોનો સમય પૂરો થયો નથી, તો શું થાય? દેવગતિ. જેમ કે આપણે જીરણ શેઠ ને પુરણ શેઠ ની વાત કરીએ છીએ ને, હા, કે એનું ખાલી લવ સત્તમ 7 લવનું આયુષ્ય વધારે હોત તો ઈ મોક્ષ પામત. પણ 7 લવનું આયુષ્ય એનું વધ્યું નહીં. શું કામ? કારણ કે એની કાળલબ્ધિ બાકી હતી. અચ્છા, કાળલબ્ધિ એટલે ઋણાનુબંધ પૂરા થાય. જેટલા પણ 33 સાગરોપમની સ્થિતિને પામેલા લવ સત્તમ દેવો છે, આ બધા જ દેવો કાળલબ્ધિના કારણે જ ત્યાં બેઠા છે, અચ્છા, ઋણાનુબંધ. વેઇટિંગ રૂમમાં. બાકી એના ચારિત્રમાં, જ્ઞાનમાં, દર્શનમાં ક્યાંય જ કરતા ક્યાંય કોઈ અતિચાર દોષ નહોતા. બહુ સ્વામી સરસ. કાળલબ્ધિ ફરીથી સમજાવશો? હાજી, કાળલબ્ધિ એટલે હજુ એના આ સંસારમાં ઋણાનુબંધ સંબંધો અનુબંધો બાકી છે. હજુ એ સમય પાક્યો નથી. હને એને કાળલબ્ધિ કહેવાય. તો સ્વામી બધા જીવો ક્યારે મોક્ષમાં જશે એ ફિક્સ છે? કેવડીના ધ્યાનમાં એ ફિક્સ હોય ને? હા, એટલે આપણો પણ સમય નક્કી છે કે આ ટાઈમે આ જીવ મોક્ષે જશે, જે આપણને નથી ખબર. પણ આપણે વ્યવહારમાં તો એવું કહીએ ને કે જીરણ શેઠે જરાક 6-7 લવનું કદાચ એનું ધ્યાન વધી ગયું તો મોક્ષે જાત. બરાબર. શાલીભદ્રએ એની માં સામું આમ મોઢું ફેરવીને જોયું ન હોત તો મોક્ષે જાત. આ 7 લવ એટલે લવ એ માપ છે, કાળનું માપ છે, નાનું માપ છે. નાનકડું લવ સપ્તમ જેમ દેવ. સમય કહીએ ને, હા સમય, મુહૂર્ત, આવલિકા, હા એમ લવ એ પણ માપ છે. અચ્છા. સમય સમય નાનો કે અને લવ મોટો? આવલિકાની વચ્ચેનું માપ છે. સમય શું સ્વામી? નાનો કે લવ નાનો? સૌથી હા, નાનું માપ સૌથી નાનું માપ સમય ને, સૌથી નાનામાં નાનું સમય, લવ મોટું. લવ મોટું, પણ આવલિકા કરતા નાનું. અવલિકા સૌથી નાનું. તો આવલિકા કરતા નાનું. સૌથી નાનામાં નાનો સમય. 7 લવ માટે થઈને 33 સાગરોપમનું આયુષ્ય એને ભોગવવું પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે ધ્યાન કરતા કરતા અહીંયા ત્યાં જોઈએ તો સંસાર વધી બી શકે. કાળલબ્ધિ અગર તમારા ચારિત્રમાં કોઈ દોષ નથી અને છતાં જો આપણો મોક્ષ અટકતો હોય તો એમાં કાળલબ્ધિ જિમ્મેદાર છે. તો સ્વામી આગળ જે પણ કાળલબ્ધિ કહીને આપણે હાથ પગ બાંધીને બેસી ન જવાય. ઋણાનુબંધ સંબંધ એટલે કોઈ બીજા જીવ સાથેનું. જીવ સાથે, અજીવ સાથે, કેટલાની સાથે આપણા ઋણાનુબંધો હોય. આપણે જે વસ્તુ ભોગવીએ છીએ ઈચ્છાપૂર્વક જેટલો પણ ભોગવટો છે આ બધા અનુબંધો બાંધે. અચ્છા. બધું. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, ક્ષેત્ર હોય, કાંઈ પણ હોય, અચ્છા જેમાં તમે ઈચ્છાપૂર્વક જોડાણા એટલે ત્યાં તમારું ઋણાનુબંધ બંધાણા. ઓહ, અને જ્યાં સુધી એ પૂરા ન થાય ત્યાં સુધી કાળલબ્ધિ પાકે નહીં. એટલે ત્યાં સુધી ચૂકવ્યા કરવાનું ને? હા, 100%. સ્વામી આ લવ સપ્તમ દેવનું જે વાત કરી તો પાછું 33 સાગરોપમનું આયુષ્ય તો એને બધો આગળનો પુરુષાર્થ બધો નકામો વયો જાય. નકામો ન જાય, નકામો ન જાય. હા, એ સર્વાસિત વિમાનની અંદર પણ આ સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે. અચ્છા. ત્યાં બેસીને પણ બીજું કામ નથી કરતા. સ્વાધ્યાય અને આત્મચિંતન સિવાય કોઈ કામ નથી કરતા.
તો સ્વામી એમને પાછો જન્મ લેવો પડે ને મનુષ્ય ભાવમાં. મનુષ્ય જન્મ લેવો જ પડે. 33 સાગરોપમ એને દેવગતિમાં કાઢવા પડે. તો એટલી વાર એટલી સ્થિતિ સ્વામી એ તો ઉત્કૃષ્ટ છે ને, તો એટલું ઉત્કૃષ્ટ જ હોય બધાને. જેટલા ચૈતન્ય નો પણ હોય? લવ સત્તમ દેવ છે ને એ બધા 33 સાગરોપમ વાળા હોય. અરે 33 સાગરોપમ વાળા દેવને જ લવ સત્તમ કહેવાય. પણ સ્વામી અલ્લાહ કેટલું અઘરું લાગતું હશે કે 33 આગ્રોપમ કાઢ્યા પછી મોક્ષ મળે. તો કેને સ્વામી કે છઠ જેટલો તપ પણ એને દુઃખ લાગવા જેવું ન હોય, સ્વીકાર ભાવ હોય. કારણ કે અંદરથી એ મુક્ત છે. આપણને અત્યારે એવું લાગે કે અરે કેવું લાગતું હશે, આટલો સંસાર વધી ગયો ને આમ થયું. એ આપણા મોહ ભાવો છે. એને મોક્ષ જવાની પણ કામના ન હોય. આપણે બોલીએ ને લવ સપ્તમ જેવું દેવ જેટલું આયુષ્ય બાકી હોય, એક છઠ બાકી હોય. હા, પણ આપણને જે અફસોસ થાય છે ને એવો અફસોસ લવ સત્તમ દેવને ન થાય. મારું કહેવાનું એ છે. કારણ કે અંદરથી એ મુક્ત અવસ્થા જ ભોગવતા હોય. સમ્યક દર્શનની હાજરી છે. સમ્યક દર્શન એટલે સિદ્ધ અવસ્થાનો અનુભવ છે. દેહથી મુક્ત નથી, ભાવથી તો મુક્ત જ છે. એટલી સ્થિરતા રીતમાં સ્વામી તમે વિચારો 33 સાગરોપમ સુધી જે સ્થાનમાં એમનો ઉપપાત થયો, જન્મ થયો, તે મરે ત્યારે એ સ્થાન છોડે છે. તો ત્યાં સુધી ક્યાંય ખસતા જ નથી. 33 સાગરોપમ એકની એક જગ્યાએ છે. આપણે એકની એક જગ્યાએ ખાલી 4 લોગસનો કૌશકે માંડ માંડ કરી શકીએ છીએ. કેટલી સ્થિરતા હશે તો? વિચારો તમે વિચારો. તો એ ખાવા પીવાનું? એને 33 પખવાડિયે ઈચ્છા થાય. 33 પખવાડિયે ઓહો. એટલે 1 વર્ષ ઉપર. 1 વર્ષના 24 પખવાડિયા થાય. આ 33 પખવાડિયે. તો સ્વામી એ લોકોને તો ખબર હોય ને કે હવે મોક્ષ નિશ્ચિત છે અમારું. તો એને એવું કાંઈ જ આ બધી જીજી વિસાઓ આપણામાં છે. અચ્છા. આનો મોક્ષ થશે કે નહીં થાય, આપણે ખાલી ચિંતા અને ચર્ચામાં જ પડ્યા છીએ. જે પામેલો જીવ હોય ને એને એવી પૈડી ન હોય કે મારે મોક્ષે જવું છે ને. એ પોતામાં રમતો હોય. અને પોતાના રમવામાં એટલો આનંદ હોય કે દેહમાં રહેવા છતાં પણ એ દેહ મુક્ત હોય. આ બધી આપણે બધા સંસારની આ બધી માયાઓ છે. આમ હતું, નામ હતું, નામ હતે, નામ હતે, મોક્ષ અટકી ગયો ને મોક્ષ રહી ગયો ને 7 લવનું આયુષ્ય વધી ગયું તો આ તો મોટી સજા કહેવાય ને. એ બધી ચર્ચાઓ આપણી વચ્ચે છે. સ્વામી જ્ઞાનીઓ જ્યાં પણ છે ત્યાં પરમાનંદમાં રહેતા હોય. તો એ લોકો સ્વામી એકબીજા તમે મળે નહીં? હા, સ્વામી તમે કીધું કે એમને સમ્યક દર્શન એટલું દ્રઢ હોય, તો આપણે જે મેળવવાનું છે સમ્યક દર્શન, ઈ અને એમાં ઘણો ડિફરન્સ થઈ ગયો. સમ્યક દર્શન એક જ હોય. હો. તો જેને પણ આપણને સમ્યક એવું દર્શનનો અનુભવ થાય ને અહીંયા થાય કે ત્યાં થાય, પણ ત્યાં સમ્યક દર્શનની હાજરી સતત વર્તતી હોય. આપણે અહીંયા સમ્યક દર્શન થાય ને તો પણ સતત ન વર્તે સમ્યક દર્શન. ટકાવી રાખવું અઘરું હોય ને આપણને. પણ સ્વામી સમજાણ બધાને? કાળલબ્ધિ સમજાણી? એ બધા દેવો એકબીજા સાથે નો રહેતા હોય? હા, બધા દેવો એકબીજાની તો સાથે તો રહેતા હોય ને કે એ આપણે અહીંયા સાથે રહેવું ને અલગ રહેવું ને એ બધી આપણી ચિંતાઓ છે. તો ત્યાં આગળ ઈ લોકો પોતાની જે ઉપર આત્મા સાથે રહેતા હોય ને કોના સાથની જરૂર હોય? કોઈના નહીં. તો પછી આપણને 100 વર્ષનું આ આયુષ્ય સાથે લાંબુ રહેતા હોય લાગે. ન સાથે રહેતા હોય આપણે તો પંચાયતો ઘણી. આપણને તો 100 સાથે રહેતા વર્ષનું હોય તો આયુષ્ય પોતપોતાની લાંબુ લાગે જગ્યામાં ને. બેઠા હોય, ફરક શું પડે? આજુબાજુમાં જોવા નવરા ન થયા હોય. તમને ખબર પડે છે? આત્મચિંતન કોને કહેવાય? વિકલ્પ માત્ર ન હોય એને. આજુબાજુ જોયું પણ ન હોય કે કોણ છે ને કોણ નહીં. ઓહો.
અને સર્વાસિત વિમાનના એનું અવધિ જ્ઞાન પણ કેટલું મોટું હોય, પણ અવધિ જ્ઞાનનો ઉપયોગ સુદ્ધા ન મૂકે. તો ઈ શું કરે? ખાલી ધ્યાનમાં જોઈ. આત્મચિંતન સિવાય કાંઈ નહીં. ઈ એક પદનું ચિંતન કરતા 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 33 સાગરોપમ વિતાવી નાખે. અરે બાપ રે બાપ, એક પદ. તમને તો આપણે જે બહારની દુનિયામાં એક છપછપિયા કરીએ છીએ, દિવસના થોડાક ધ્યાનમાં જાઓ ને તમને આ બધી ચીજો સમજાય. જે પ્રશ્નો અત્યારે તમારા ઉઠી રહ્યા છે ને, એ પ્રશ્નો આપણી બાહ્ય દુનિયાના છપછપિયા છે. મારી થોડાક પણ ધ્યાનમાં ઉતરો તો તમને આ બધી ચીજો સહજ સમજાય. કે બરાબર છે. ત્યાં પછી વેદના પણ ગમે, સુખ પણ ગમે, દુઃખ પણ ગમે, અનુકૂળતા પણ ગમે, પ્રતિકૂળતા પણ ગમે. એમાં કોઈ વિચાર સુદ્ધા ન હોય તમે ધ્યાનમાં જાઓ ત્યારે. અનુભવ થાય. ચોક્કસ, ચોક્કસ, 100%. સ્વામી હા, મથેણ વંદામી સ્વામી. હાજી. સ્વામી આપણે તમે જે કીધું કે કાળ લબ્ધિ બાકી હોય, તો આપણે એક હમ. બાજુ કહીએ કે છઠના અપવાસ જેટલું પુણ્ય ઓછું પડ્યું, તો તપ તપ બાકી છે કે કાળ લબ્ધિ? એટલે ડિફરન્સ ન સમજાણો. તપે બાકી નથી અને આયુષ્ય બાકી નથી. બાકી હતું માત્ર એનું કાળ લબ્ધિનું કર્મ. હજુ એને 33 સાગરોપમ અને મનુષ્યનું જેટલું આયુષ્ય હોય, એટલા આયુષ્ય જેટલો હજુ એનો સંસાર ભોગવટાનો કાળ બાકી હતો. એને કાળ લબ્ધિ કહેવાય. એટલે પછી હવે એમાં મનુષ્ય થઈને નિમિત્ત કહેવા માટે છઠ કહી દો કે 7 લવનું આયુષ્ય કહી દો. કહેવા માટે કઈ પણ કહી શકાય. પણ આ એક સમજવા માટે, એ એટલા માટે કહેવામાં આવ્યું કે એનું ચારિત્ર, એનું તપ, એની જાગૃતિ કેટલી બધી હદ સુધી આગળ વધી ગઈ હશે કે આટલું જ ઓછું પડ્યું. અગર એટલું હોત તો મોક્ષે હોત. એનો અર્થ એ છે કે એકદમ પરમ શુદ્ધ અવસ્થાને પામેલો આત્મા છે. પણ આટલું ઓછું પડ્યું એનો અર્થ એ છે કે એની કાળ લબ્ધિ બાકી હતી. અત્યાર સુધી અમે એમ જ સમજતા હતા કે એનું આયુષ્ય એટલું ઓછું પડ્યું એટલે એને ના ના ના, આયુષ્ય તો ક્યાંથી ઓછું પડે? 33 સાગરોપમ અને મનુષ્યમાં મહાવિદ્ય ક્ષેત્રમાં તો કરોડ પૂર્વનું આયુષ્ય. તો સ્વામી એટલે 33 સાગરોપમ પ્લસ કરોડ પૂર્વ. નહીં, લવ સપ્તમ તો દેવ બન્યા એના માટે કે એનું ઈ જે આયુષ્ય હતું એ ઓછું પડ્યું એટલે એમ. તો સ્વામી કે ને ઘણી વાર કે મેં સાંભળ્યું છે 4.5 મિનિટ લવ ઓછું સત્તમ પડ્યું શેના ને. માટે કીધું? એની ચારિત્રની શુદ્ધતા માટે કીધું. એનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું, એટલું બધું નિર્મળ હતું કે માત્ર 7 લવ જેટલો સમય બાકી હતો એટલું એનું ચારિત્ર નિર્મળ હતું. ઓહો, સમજાણું તમને? એની ચારિત્રની શુદ્ધિ માટે, નિરતિચાર ચારિત્ર માટે આ 7 લવ અથવા તો એક છઠ તપ એના માટે કહેવાય. આયુષ્ય એટલું બાકી નહોતું. આયુષ્ય એટલું બાકી હોતું તો મોક્ષે વયા જ જાત. પણ એનું આયુષ્ય 33 સાગરોપમ અને કરોડ પૂર્વનું બાકી હતું, એટલે એને સંસારમાં રહેવું પડ્યું. પણ એનો આત્મા એકદમ પ્યોર હતો, આત્મા એકદમ નિરતિચાર હતો, આત્મા એકદમ આરાધક હતો. તો સ્વામી ઘણી મેં સાંભળ્યું છે 4.5 મિનિટ ઓછું પડ્યું એટલે એમને શરૂઆત એટલે અનુત્તર વિમાન ગયા ને ત્યાંથી પછી મોક્ષે જશે. ના 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 ના, મનુષ્યને ઓછું. આ એક ભણીને. વ્યવહાર કથન છે, આ એક વ્યવહાર કથન છે. સ્વામી હવે જે લવ સપ્તમ દેવ છે એ મનુષ્ય થઈ અને પછી કેટલું આયુષ્ય ભોગવીને જશે? બધાનું સરખું ન હોય ને, બધાનું અલગ અલગ ને. ના, સરખું ન હોય. મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો મહાવિદ્ય ક્ષેત્રમાં વધુમાં વધુ કરોડ પૂર્વનું હોય. એટલે વધુમાં વધુ. મહાક્ષેત્રમાં જ જાય ને? હે? છેલ્લે મહાવિદ્ય ક્ષેત્રમાં જ જાય ને? ના, અહીંયા પણ આવે, ન આવે એવું નહીં. ભગવાનમાં આવે, બધા ઋષભદેવ ભગવાન 33 સાગરોપમના સર્વાર્ષિત વિમાનમાંથી જ મનુષ્ય ભાવમાં આવ્યા હતા. પણ અહીંયા ધર્મકાળ હોય તો ભરતમાં અને ઐરવતમાં પણ આવે. પણ અહીંયા ધર્મનો કાળ ન હોય તો અધિકાંશ મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું બને.
સમજાણું? હા એટલે અહીંથી મોક્ષ ખુલ્લો હોય તો અહીંયા આવી શકે, બાકી નહીં. બાકી નહીં, બાકી ત્યાં જાય મહાવિદ્ય ક્ષેત્રમાં. અત્યારે તો આપણે 5મો 6ઠ્ઠો આરો અને પેલો બીજો આરો ખાલી 84,000 વર્ષની જ વાત છે. હા, પણ જયારે ઉત્સર્પી કાળનો હોય ત્યારે તો 18 કરોડા કરોડી સાગરોપમ. હને તો એ 18 કરોડા કરોડી સાગરોપમ માટે તો કેટલા બધા ભવો થઈ જાય, તો એ મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જાય. મધ્યાહ્ન વંદામી સ્વામી. એટલે સ્વામી આ મને એમ છે આ બધા જે કે છે ને એમાં એમ કે છે કે ઈ ભાવમાં એને ખાલી 4 મિનિટ જેટલું ચારિત્ર પાડવા ઓછું મળ્યું એમ. ઈ ભાવમાં જો એને 4 મિનિટ વધારે ચારિત્ર પાડ, આપણે અત્યારે બહુ પ્રમાદમાં જઈએ ને એટલે એને એનો કહેવાનો અર્થ શું છે રેખાબેન, કે એનું એટલું નિર્મળ ચારિત્ર હતું કે કદાચ એટલે એ 4 જ મિનિટ એને મળ્યું હોત, માત્ર 4 જ મિનિટ, હા, પણ ત્યાં તો એનું ઈ આયુષ્ય ઈ ભાવનું તો એ પૂરું જ થઈ મોક્ષે ગયું. વયા જાત. હા, વયા જાય. એટલે પણ એનું સમજાવવા 4 મિનિટનું આયુષ્ય બાકી નહોતું. હા, આયુષ્ય બાકી નતું. એટલે આ બધા જેમ કે છે ને, એટલે સ્વામી લોકો જયારે સમજાવતા હોય ને ત્યારે એને એમ કીધું છે કે ઈ ભાવમાં જો એને કદાચ 4 મિનિટ વધારે સરસ રીતે એટલે નિર્વિચાર જ ચારિત્ર હતું, પણ જો વધુ 4 મિનિટ મળી ગઈ હોત ને ઈ ભાવમાં, આપણે તો આખો ભાવ કેવી રીતે એમને પસારી કરી દઈએ છીએ ને, આવી રીતે ચર્ચા વિચારણા ને એટલે ઈ ભાવમાં એને 4 મિનિટ જો વધુ મળી હોત તો 33 હા, એને કાળ લબ્ધિ બાકી હતી એનું, કારણ કે એની પેલા દેવનું તો આયુષ્ય બંધાય જ ગયું હશે ને આ બધાને. તો આટલી લાંબી સ્થિતિનું આયુષ્ય બી તો પેલા બાંધ્યું જ હશે ને એ બધાએ. સ્વામી એટલે હું ખાલી એક બોલું બાંધ્યું કઈક હોય નાનકડું. ખરું ને ન પણ બાંધ્યું હોય રેખાબેન, પણ એટલા આ અંતરે કહેવાનો જે 4 મિનિટ કહો, 7 લવ કહો, 1 છઠ કહો, આ બધા કહેવાનો ઉદ્દેશ કે એનું વર્તમાન ચારિત્ર કેવું હતું, હા, એ તો એકદમ કે નિર્વિચાર એના હતું. ઈ ચારિત્રને આટલું તપ અથવા તો આટલો સમય મળ્યો હોત તો એ મોક્ષે જાત, પણ એ સમય એને મળ્યો નહીં, તો એના ચારિત્રમાં કઈ તકલીફ નહોતી. નહોતી. સમજાય હા, છે તમને? બરોબર. હા, હા, નહોતી. હા, બરોબર છે. એના આયુષ્ય ચારિત્રમાં કચાશ નહોતી કે એના કારણે ચારિત્રની કચાશને લઈને એનો મોક્ષ નથી અટકો, હા, બરોબર છે. કાળ એની લબ્ધિ. સમય મર્યાદાને લઈને મોક્ષ અટકો છે, તેની કાળ લબ્ધિને લઈને મોક્ષ અટકો છે. એટલે એમ એઝ એ કહેવાય કે વેઇટિંગ લિસ્ટમાં હતા, ઓકે, વેઇટિંગ લિસ્ટ. પ્રતીક્ષાલયમાં હતા. બરોબર છે. હા. સમજાણું? હા, સ્વામી. એટલે એવું થયું ને, વેઇટિંગ લિસ્ટમાં આપણું નામ આવ્યું ત્યાં જ બંધ થઈ ગયું. હા, લૌસત્તમ દેવને પ્રતીક્ષાલય જ કહેવાય. જેટલા અનુત્તરો વાય સૂત્રના અંદર આપણા જેટલા આત્માઓ છે ને એ બધા પ્રતીક્ષાલયમાં કહેવાય. બધા એકાવતારી દેવો છે અનુત્તર વિમાનના. જી સ્વામી. આ જે અનુત્તરો વાય સૂત્રમાં જેટલા છે ને એ બધા. સમજાય ગયું બધાને? જી સ્વામી. તો છેલ્લી ગાથા અષ્ટપદોવ સુધમ આપણે ત્યાંથી લઈએ. હા, અર્થ, અર્થ અને પદ એટલે સૂત્ર. તો સૂત્ર અને અર્થ, શુદ્ધમ એટલે શુદ્ધ, હા, પદોથી અર્થ અને પદોથી શુદ્ધ એવા અરિહંત ભાષ્યમ એટલે અરિયંત ભગવાને કહેલા ધમ્મમ એટલે ધર્મને જે સમાહિયમ સમ્યક રીતે વિધિવત રીતે સોચા એટલે સાંભળે છે. ય એટલે અને સાંભળીને તમ એટલે તે અર્થ અને પદના પદ ઉપર જે સદહંતા શ્રદ્ધા કરે છે તે જણા એટલે તે વ્યક્તિ, તે સાધક અણાવું આયુષ્યથી મુક્ત બને છે. પેલી વાત. અને આયુષ્યથી મુક્ત ન બને એવી કન્ડિશન હોય તો શું થાય?
તો કે દેવાહિવ, દેવાધિપતિ, દેવોના સ્વામી, દેવોના અધિપતિ એવા ઇંડા એટલે ઇન્દ્રમાં આગમી સંતિ એટલે ઉત્પન્ન થાય છે. ઇન્દ્રમાં અથવા તો ઇન્દ્ર જેવી પદવીમાં એ લોકો ઉત્પન્ન થાય છે, મહર્ધિક દેવ બને છે. એટલે બે વસ્તુ છે કે આ અનુષ્ઠાન કરનારાની કાળ લબ્ધિ પાકી ગઈ છે તો નિર્વાણ પામે, અને કાળ લબ્ધિ બાકી છે તો દેવગતિમાં મહર્ધિક દેવપણાને પામે છે. બરાબર, અને ત્યાંથી એક ભવ કરીને મોક્ષે જાય. સમજાણું બરાબર બધાને? હા, જી સ્વામી. હા સ્વામી. આપણે સાંભળીએ છીએ પણ આપણને શ્રદ્ધા નથી જાગતી, મૂળ વાત ઈ છે. અત્યારે આપણે બધા હું સમજાવું છું ને હું પોતે સમજુ છું, તમે સાંભળો છો, તમે સમજો છો, પણ તેમ છતાં જ્યારે શ્રદ્ધાની વાત આવે ત્યારે આપણે એના ઉપર શ્રદ્ધાન કરી શકતા નથી. આપણે તરત જ વિભાવમાં વયા જઈએ, કસાઈમાં વયા જઈએ, પસંદગીમાં વયા જઈએ, ગમતા ન ગમતામાં વયા જઈએ, ક્યાંક ને ક્યાંક આપણે બંધાઈ જઈએ, અપ્રતિબદ્ધ રહી શકતા નથી, ઈચ્છાથી મુક્ત બની શકતા નથી. હા, આનો અર્થ એ થાય કે તમને અપ્રતિબદ્ધ બનતા આવડવું જોઈએ. ગમે ત્યાં જાઓ, ન તમને વાંચીને શબ્દોનો પણ પ્રતિબદ્ધતા નહીં આવી જોઈએ, શાસ્ત્રોની પણ પ્રતિબદ્ધતા નહીં આવી જોઈએ, સંયોગોની પણ પ્રતિબદ્ધતા નહીં આવી જોઈએ, સ્થાન અને પદાર્થોની પણ પ્રતિબદ્ધતા નહીં આવી જોઈએ. પોતાના જ્ઞાનની અને ગુણોની પણ પ્રતિબદ્ધતા નહીં આવી જોઈએ. સ્વામી પ્રતિબદ્ધતા એટલે શું? પ્રતિબદ્ધતા એટલે બંધાઈ જવું, અચ્છા, બંધાવું. પકડી રાખવું, બંધાઈ જવું, છોડવાની તૈયારી ન રાખવી. આપણને કોઈ સ્થાન છોડવું ગમતું નથી એનો અર્થ એ છે કે આપણે પ્રતિબદ્ધ થઈ ગયા. આપણે આપણી ચોઈસ મૂકી શકતા નથી એનો અર્થ એ છે કે આપણે બંધાઈ ગયા. તો શાસ્ત્રોની પ્રતિબદ્ધતા પણ નહીં રાખવાની? શાસ્ત્રોના પણ પ્રતિબદ્ધતા નહીં, સત્યની પ્રતિબદ્ધતા રાખવાની, શાસ્ત્રોની પણ નહીં. શાસ્ત્રોમાં પણ ઘણી વાતો અશાસ્ત્રીય પણ હોય. જેમ કે ગજસુકુમારના માથા ઉપર અંગારા મૂક્યા એ શાસ્ત્રની વાત છે, પણ આ વાત શાસ્ત્રીય કેટલી? જે સાધકો થશે એ બધાના માથા ઉપર અંગારા આવશે? ના. તે વાત શાસ્ત્રીય નથી. સમજાણું? પ્રતિબદ્ધતાનો અર્થ છે પકડ નહીં આવી જોઈએ. સત્યના સ્વીકાર માટે હંમેશા આપણું મન, આપણું દિલ, આપણી બુદ્ધિ, આપણી પ્રજ્ઞા હંમેશા ખુલ્લી હોવી જોઈએ. સત્ય જ્યાંથી પણ મળે ત્યાંથી સ્વીકારવાનું, બસ. હા, સત્ય સ્વીકારવા માટે તમે તમારી પ્રજ્ઞાથી એને એનાલિસિસ કરો, પૃથક્કરણ કરો, ના નથી. હા, તમે પ્રયોગશાળામાં તમે એને અજમાવી જુઓ, પણ સમજાણું કે આ સત્ય છે તો સ્વીકારવા માટે જરાય આની કાની નહીં કરવાની. પછી કોઈએ પણ કીધું કેમ ન હોય, બાલાદપી હિતમ ગ્રાહ્યમ, બાળકે પણ કીધું હોય તો એમાંથી હિત છે તો ગ્રહણ કરી લેવાનું, બસ. જી સ્વામી. બરાબર? જી. સમજાય કે બધાને? જી સ્વામી. વેરી ગુડ. પૂછી સોનમ આપણું પૂરું થયું. જી. હા, આપણે નવરાત્રના દિવસે શરૂ થયા, દિવાળી નજીક આવી રહી છે, તો કોઈને જો એવી રીતે પણ પૂછી સળંગ કરવું હોય તો કરાય કે પૂછી સુનમ સંપુટ કરવાનું, 29 દિવસ એક એક ગાથાનું દરરોજ કરવાનું. એ કેવી રીતે? હા, જે પણ ગાથા, જેમ કે પેલી ગાથા છે તો પેલી ગાથા પેલા 27 વાર બોલવાની, હા. છેલ્લે 27 વાર બોલવાની, હા. અને વચ્ચે 29 ગાથા છે એની દરેકની પાછળ ઈ ગાથા 2 વાર બોલવાની. પેલા 27, પછી છેલ્લે 27 અને આ વચ્ચે બે બે જેમ કે હું બીજી ગાથા છે, બીજી ગાથાનું સંપુટ કરું છું.
હા તો મારે બીજી ગાથા પહેલા 27 વાર બોલી લેવાની, હા બરાબર? હા પછી પેલી ગાથા બોલવાની, એની પાછળ બીજી ગાથા 2 વાર, હા પછી બીજી ગાથા બોલવાની, એની પાછળ બીજી ગાથા 2 વાર, હા પછી ત્રીજી ગાથા, એની પાછળ બીજી ગાથા 2 વાર, એમ દરેક ગાથાની પાછળ બીજી ગાથા 2 વાર બોલવાની. હા અને 13મી ગાથા આવે ત્યારે આપણે 4 શ્વાસોશ્વાસનું ધ્યાન કરવાનું. 13મી ગાથા. 13મી શેના ગાથા એ માટે? મિડલ છે ને, મધ્યમાં છે. હા હા એ ગાથા કરીને ધ્યાન કરવાનું, અને ત્યાર પછી છેલ્લી 29મી ગાથા પછી પાછું 27 વાર કહેવાનું. ઓકે. 2 વાર બોલવાનું છે, 2 વાર નહીં ગણવાનું, એક સાથે 27 વાર બોલી લેવાનું. જી. તો જે પણ ગાથાનો સંપુટ હોય ને એ 108 વાર થાય. અચ્છા. હા કેટલા દિવસમાં કરવાની સ્વામી આ? દરરોજ એક ગાથાનું કરવાનું, 29 દિવસ. અચ્છા. એટલે દિવાળી સુધી થઈ જાય. દિવાળી સુધી થઈ જાય ને. હા હા સ્વામી એક સમજાવો ને, તમે જે સંપુટ કરાવ્યું કેવી રીતે કરવાનું? હા હમણાં તમે જે કીધું ને ગાથાનો સંપુટ કરવાનો, હા એકવાર ખાલી કહો ને, અમે એ લખી લઈએ. હા, જેમ કે આપણે બીજી ગાથાનું કરીએ છીએ, બરાબર? હમ બીજી ગાથા એટલા માટે કહું છું કે તમને બરાબર સમજાય એટલા માટે. હવે સમજી લે કે આપણે બીજી ગાથા કે ત્રીજી ગાથાનું આપણે સંપુટ કરીએ છીએ, તો બીજી ગાથા પહેલા 27 વાર બોલી લેવાની. 27 વાર. હા, એક સાથે 27 વાર બોલી લેવાની બીજી ગાથા, હા બરાબર? હા પછી પેલી ગાથા બોલવાની, પૂછી સુડમ સમણા મહાણાય, એ બોલવાની. પછી પાછી બીજી ગાથા 2 વાર બોલવાની, બીજી વાર. એવું. પછી બીજી ગાથા બોલવાની, પાછી બીજી ગાથાની પાછળ બીજી ગાથા 2 વાર બોલવાની. એટલે કુલ 5 વાર થશે, પેલા શ્લોક પછી બીજી ગાથા. પછી ત્રીજી ગાથા બોલવાની, એની પાછળ બીજી ગાથા 2 વાર, પછી ચોથી ગાથા, એની પાછળ બીજી ગાથા 2 વાર. એમ દરેક શ્લોકની પાછળ 2 વાર ગણવાની બીજી ગાથા. 13મી ગાથા પછી મયમ જમીઠીએ નગિંદે પનાય તે સૂર્ય શુદ્ધ લેશે, એવમ સૂર્ય ઉસભૂરી વન્ને મળો મેં જોઈ અચ્ચિમાલી. હા 13મી હા, પછી બીજી ગાથા 2 વાર બોલવાની, પછી 4 શ્વાસનું ધ્યાન કરવાનું. 13મી ગાથા પછી 13મી ગાથા મધ્ય છે, એટલે ઈ બોલીને 4 શ્વાસનું ધ્યાન કરી લેવાનું. 4 શ્વાસનો એટલે સ્વામી શ્વાસ ઉપર ધ્યાન કરવાનું. હા, શ્વાસ લીધો અને છોડ્યો ઈ એક, હા. એવા 4 શ્વાસોશ્વાસનું કરવાનું. અચ્છા. હા ને? એકદમ ધીમા 4 શ્વાસોશ્વાસ, હમ. એનું ધ્યાન કરવાનું. અને ફરી પાછું 14મી ગાથા બીજી ગાથા 2 વાર, 15મી ગાથા બીજી ગાથા 2 વાર, એમ કરતા કરતા 29મી ગાથા બોલ્યા. હા, આપણે સોચાય ધમ્મમ અરિહંત ભાષિયમી ગાથા બોલ્યા. ઈ ગાથા બોલ્યા પછી બીજી ગાથા 27 વાર બોલવાની. તો બીજી ગાથા 108 વાર થશે. અચ્છા. અને બાકી આખું પૂછી સુણમ 1 વાર બોલાવાનું. અને પછી આ થઈ જાય ને પછી 1 વાર આખું બોલી લેવાનું. એટલે અચ્છા. એક દિવસનું કરવાનું, હા, દરરોજ એક ગાથા કરવાની, અડધો કલાક થાય. એક ગાથાનું કરવાનું. ગમે આજે ત્યારે પેલી ગાથા તો કાલે બીજી ગાથા, એમ. ક્યારથી કરવાની સાહેબ? મેં તો આજથી શરૂ કર્યું. અચ્છા. આજે પેલું નોર્થ છે તમે ને, કઈ ગાથાથી સંપુટ ગમે કરો તે છો? પેલી સમય ગાથાથી જ શરૂ કરવાનું. એટલે સ્વામી ગમે તે દિવાળી સમય સુધી થઈ જશે. સમય કયો લેવો? સમય એમાં પોરસી આવ્યા પહેલા લેવું પડે, અને બપોરે 3:30 પછી કરાય. હવે આજે તો 3:30 થી 5:30 સુધી કરાય. ઓકે. સવારના સ્વામી વચમાં અસજાય આવશે ને તો એ નહીં કરવાની તારે. હા, આસો આમાં મહિનાની અસુદાય અસજાય નહીં આવશે આવે. ને? સ્વામી આવી છે સજાઈ વચ્ચે. આસો મહિનાની આવશે ને અસજાય. આસો મહિનામાં અસ્વાધ્યાય નથી ને, છે. ત્યારે પછીની અસર જાય છે. એકમ બીજ અને ત્રીજની અસ્વાધ્યાય રાતની છે, દિવસની નથી.
હા તો વિપક દિવસના કરી લેવાનું ને આપણે. હા દિવસના થાય જ ને. એટલે આજથી શરૂ કર્યું તમારું દિવાળી એ પૂરું થઈ જશે. હા દિવાળીના આગલે દિવસે પૂરું થઈ જાય. દિવાળીના દિવસે આપણે ઉત્તરાયણ બીજું કઈ પણ કરવું હોય તો કરાય. અચ્છા અચ્છા. એટલે અત્યારથી શરૂ કરી તો શકાય. 29 દિવસમાં આપણું 125 વાર થી ઉપર થઈ જાય. અચ્છા. તો સ્વામી અમે હમણાં કરીએ તો 5:30 પછી ચાલુ રહે તો વાંધો ના આવે. હા સપોઝ 5:30 પહેલા અમે શરૂ કરી દીધું હોય તો ક્યારે? સમય તો આજે તો સમય તો અત્યારે લાગે બોલવામાં. અત્યારે તમારે કરવું હોય તો કરી શકાય. હા પણ એટલે 5:30 સુધીમાં પૂરું ન થાય કદાચ. કારણ કે ચાલે ચાલે, સ્કૂલ થોડું ઘણું આગળ પાછળ હોય તો ચાલે. હા ચાલે ને. અને સ્વામી એક સાથે 29 ગાથા આપણે બોલીએ તો તો તમારે 129 ગાથા તમારે 108 વાર બોલવી પડે. આ આખું સંપૂર્ણ થઈ જાય, એક વિશિષ્ટ સાધના થઈ જાય. અચ્છા. સ્વામી અમારે અહીંયા કરાવે છે કલકત્તામાં સંપૂર્ણ. હા પેલી ગાથા બોલે પછી 2 વખત જ બોલે ને પછી ત્રીજી બોલે પછી 2 વખત બીજી બોલે એવી રીતે 2 વખત બોલીને કરાવે છે. હા તો એમ જ તો કરાય. જે ગાથાનું સંપુટ હોય એ પછી ગાથા વખત દરેક નથી ગાથાની કરાવતા. પાછળ 2 વાર બોલવાની. એટલે પેલી છેલ્લી વાર 27 વાર અને પછી વચમાં 2 વાર એમ. અવાજ હા નથી દરેક આવતો. ગાથાની પાછળ જે ગાથાનું સંપુટ હોય ને એ 2 વાર બોલવાનું. બરાબર. સ્વામી તમારો અવાજ નથી આવતો. મારે આટલો હા, સરસ આવે છે. મારે હવે આ છે ને ખલાસ થવામાં છે મારું. ના સ્વામી અવાજ આવે છે. અમને આવે છે. હા બધા જમવાજમ તમારી મેળે કરી લેજો આજે. હવે આ બંધ થવામાં જ છે. અવાજ નથી આવતો. અમને અમને બધાને આવે આવે છે. છે. એ તમારું જમવાય તો બંધ થઈ બધા ગયું કરી હશે. લેજો. સ્વામી સુખ સાતામાં રહેજો. સાતા આરોગ્ય સારા. જમાઈને તમારે જમેલા સ્વામી હા સ્વામી શાતામાં સ્વામી કાલે સવારે ને હા કાલે સવારે. સ્વામી પેલી ગાથાથી શરૂ કરીએ ને સંપુટ. હા પેલી ગાથાથી. પેલી ગાથા પેલા 27 વાર કહેવાની, પછી પાછી પેલી ગાથા બોલો, પછી પાછી પેલી ગાથા 2 વાર બોલો, એવી રીતે. એટલે આજનું થઈ ગયું. હા હજી તો અહીંયા 7 જ વાગ્યા છે એટલે મારે તો થશે. હા કરો કરો થઈ જશે. ને સવાર અમે યુએસએ માં 7 જ વાગ્યા છે હજી તો. અરે વાહ, વેરી ગુડ, કરો. સામે જો સાતામાં સામે રહેજો. સાતામાં રહી જવું છે. હાજી. ધ્યાન રાખજો. સ્વામી આ બંધ સ્વામી કેમ માંગલિક નથી થતું? ફરમાવી દેજો ને. સ્વામી કેમ છે આપની તબિયત? ગયા સામે. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર. કાલે સવારે બધા જોડાજો. જી.